નમસ્કાર મિત્રો, ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાયુ સેનામાં ભરતી પડી છે તેની વિગતવાર માહિતી જોઈશું. એમાં ડાયરેક્ટ રિક્રુટમેન્ટ છે ગ્રુપ સી સિવિલિયન પોસ્ટ માટે, અને સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ ડિપાર્ટમેન્ટમાં આ ભરતી પાડવામાં આવી છે. તેમાં અલગ અલગ પોસ્ટ માટે ભરતી છે. એમાં એરમેન ગ્રુપ સી સિવિલિયન પોસ્ટ છે. એમાં ટોટલ વેકેન્સી 255 પોસ્ટ છે. એમાં સ્ટાર્ટિંગ ડેટ એની 13 ફેબ્રુઆરી છે. 13 ફેબ્રુઆરીથી એનું સ્ટાર્ટિંગ થાય છે. તેમાં એની લાસ્ટ ડેટ છે એની 30 ડેઝ હોવા જોઈએ. 30 દિવસ સુધી 13 તારીખે લઈને 30 દિવસ સુધી તમે એનું એડવર્ટાઇઝમેન્ટ જે ડેટ છે એને 30 દિવસ તમે એપ્લિકેશન કરી શકો છો. અને એપ્લિકેશન ઓફલાઈન મોડમાં છે. અને તમારે આનું પોસ્ટ દ્વારા તેઓ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં મોકલવાનું રહેશે. જોબ લોકેશન તમારું જે રહેશે ઓલ ઇન્ડિયા રહેશે. એની ઓફિશિયલ વેબસાઇટ પર તમે જોઈને ચેક કરી શકો છો. એમાં પોસ્ટ મલ્ટીટાસ્કિંગ સ્ટાફ માટે એનું એજ્યુકેશન ક્વોલિફિકેશન છે એઝ પર રિક્વાયરમેન્ટ રૂલ્સ 10 પાસ હોવું જરૂરી છે. અને 1 year એક્સપિરિયન્સ હોવું જોઈએ તમારે છે. એન્ડ લેસ્કર ઓપરેટર ઓર મેલ ફ્રોમ ઓર્ગેનાઇઝેશન ઓર ઇન્સ્ટિટ્યુશન. તમારી એજ 18 થી 25 વર્ષ હોવી જોઈએ. હાઉસકીપિંગ પોસ્ટ માટે 10 પાસ હોવું જોઈએ. મેસ સ્ટાફ માટે બી 10 પાસ જ ક્વોલિફિકેશન હોવું જરૂરી છે. 1 year એક્સપિરિયન્સ હોવો જોઈએ છે એના એ ફિલ્ડમાં વેટર વોશર તરીકે. એલડીસી માટે 12 પાસ છે. એની ટાઈપિંગ સ્પીડ બી રિક્વાયરમેન્ટ છે. ઇંગ્લિશ અને મેન્યુઅલ ટાઈપરાઇટર હોવું જરૂરી છે. પછી ક્લાર્ક હિન્દી ટાઈપિસ્ટ પોસ્ટ માટે 12 પાસ ઇક્વિવેલન્ટ ક્વોલિફિકેશન જરૂરી છે. સ્ટોનોગ્રાફર ગ્રેડ 2 માટે 12 પાસ માટે જરૂરી છે. સ્ટોર સુપરિન્ટેન્ડન્ટ માટે ગ્રેજ્યુએટ હોવા જરૂરી છે. તમે કોઈ બી અંદર રિવલન્ટ 12 ગ્રેજ્યુએટ હોવા જરૂરી છે. એનો એક્સપિરિયન્સ બી હોવો જરૂરી છે. હેન્ડલિંગ સ્ટોર એન્ડ કીપિંગ એકાઉન્ટ્સ ઇન સ્ટોરમાં તમારો એક્સપિરિયન્સ હોવો જરૂરી છે. પછી સ્ટોર કીપર એમાં 12 પાસ જ જરૂરી છે અને એક્સપિરિયન્સ બી હોવો જરૂરી છે. લોન્ડ્રીમેન 10 પાસ હોવું જરૂરી છે અને 1 year એક્સપિરિયન્સ હોવું જરૂરી છે. સહાયક કાર્પેન્ટર માટે 12 પાસ 10 પાસ. કાર્પેન્ટર માટે 10 પાસ. પેન્ટર માટે 10 પાસ. વેક્યુનાઇઝર માટે બી 10 પાસ છે. સિવિલિયન મિકેનિક ટ્રાન્સપોર્ટ ડ્રાઈવર માટે બી 10 પાસ છે. કુક માટે બી 10 પાસ છે અને ફાયરમેન માટે 10 પાસ છે. એમાં ફિઝિકલ એક્ઝામિનેશન બી જરૂરી છે. તમારી ચેસ્ટ વેટ ફિઝિકલ હોવો જરૂરી છે. અને તમારી હાઇટ 165 સેન્ટીમીટર હોવી જરૂરી છે. પછી તમે આ પોસ્ટની સેલરી કેટલી છે અને કેટલી જગ્યાઓ પડી છે કેટેગરીઝ વાઇઝ તેની સંપૂર્ણ માહિતી આપેલી છે. અને તમારી પોસ્ટ તમારું જે કુરિયર છે બધા ડોક્યુમેન્ટ સાથે જે મોકલવાનું રહેશે એનું બી એડ્રેસ આપેલું છે સામે. તો એને હું જોઈશું. એમાં મેં સ્ટાફ માટે એક વેકેન્સી છે 18,000 સેલરી છે એની. અને જોધપુર છે એરફોર્સ સ્ટેશન રતનડા ત્યાં મોકલવાનું રહેશે. એ રીતે તમે અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ વેકેન્સી આપેલી છે. એનો પગાર બી આપેલો છે. અને તમારે આ જે એડ્રેસ આપેલું છે એ જગ્યાએ તમારે મોકલવાનું રહેશે. એમાં લોન્ડ્રીમેન મેન સ્ટાફ્સ તમે જોઈ શકો છો. બધી એડ્રેસ બી આપેલું છે અને સેલરી બી છે 18,000 19,000. મહારાષ્ટ્ર, પુણે, મુંબઈ. અને તમે આ ફોર્મ કઈ રીતે એપ્લાય કરી શકો છો તેમાં તમે તમારું જે કુરિયર છે એમાં એપ્લિકેશન મેન્શન કરવાની છે કે એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ કઈ પોસ્ટમાં એપ્લાય કરો છો એનું નામ અને કેટેગરી કઈ છે એ તમારે
ઉપર એન્વેલોપ ઉપર લગાવવું પડશે અને 10 રૂપિયાનો સ્ટેમ્પ છે એ ડ્યુલી ચોંટાડવો પડશે તમારે, બરાબર. અને 30 દિવસ સુધીમાં તમારી અરજી કરવાની રહેશે. અને બધા ડોક્યુમેન્ટ જે એજ્યુકેશન ક્વોલિફિકેશન લગતા છે એ જ છે, ડોસમિલ સર્ટિફિકેટ છે, એક્સપિરિયન્સ છે, કાસ્ટ સર્ટિફિકેટ છે, એ બધા તમારે એટેચ કરવાના રહેશે કુરિયરમાં. ઇન કેસ ઓફ OB candidate trying to resert quota, their quota should be listed under central. OBC માટે રિઝર્વ કરવા છે. એમાં એજ રિલેક્શન તમને આપવામાં આવે છે. OBC માટે 3 વર્ષ, 5 વર્ષ માટે SC/ST, 10 વર્ષ ઓફ કેન્ડિડેટ બિલોંગ ટુ ફિઝિકલી હેન્ડીકેપ માટે રિલેક્શન આપવામાં આવે છે. પછી તમારે ડિપાર્ટમેન્ટ એમ્પ્લોઈઝ માટે બી રિલેક્શન આપવામાં આવ્યું છે. અને મોડ ઓફ સિલેક્શનની પ્રોસેસ કહે છે તો thereafter eligible candidate will be issued call letter for the written exam. એક તો તમારી રિટન એક્ઝામ રહેશે, પછી તમને શોર્ટ લિસ્ટ થયા પછી તમને ત્યાં બોલાવવામાં આવશે અને ત્યાં બધું તમારું સ્કિલ્સ છે, ફિઝિકલ ટેસ્ટ છે, બધું કરવામાં આવશે. એના પછી તમને જોઈનિંગ લેટર મોકલવામાં આવશે. તો રિટન ટેસ્ટનો સિલેબસ તમારે શું રહેવામાં આવશે? એક્ઝામ હશે પ્રિલિમ એક્ઝામ, તો એનો સિલેબસ રહેશે જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ અને ન્યુમેરિકલ એપ્ટિટ્યૂડ અને જનરલ ઇંગ્લિશ, જનરલ અવેરનેસ. એમાં હિન્દી અને ઇંગ્લિશ 2 ટાઈપનું રહેશે તમારે પેપર લેંગ્વેજ. અને કેન્ડિડેટ સ્કોર શોર્ટ લિસ્ટ કરવામાં આવશે અને કોલ્ડ ફોલ્ડ સ્કિલ પ્રેક્ટિકલ ફિઝિકલ ટેસ્ટ વેન એવર એપ્લિકેશન ઓન મેરિટ ઓન ઇઝ રિટન ટેસ્ટ. અહીં તમને ફોર્મેટ ઓફ એપ્લિકેશન તમારે ફોર્મ આપેલું છે, તમારે અહીંયા પાસપોર્ટ સાઇઝ ફોટો એટેચ કરવાનો રહેશે. પછી 4C ગ્રુપ C માટે તમારે એડ્રેસ ફર્સ્ટ કયું છે એ સ્ટેશન લખવાનું રહેશે. પછી પોસ્ટ એપ્લાઇડ ફોર, તમે કઈ પોસ્ટ છે એને પોસ્ટ પર લખવાનું રહેશે. પછી નેમ ઓફ ધ કેન્ડિડેટ, બ્લોક ટેટરમાં તમારે નામ લખવાનું રહેશે, ફાધર્સ અને હસબન્ડનું નેમ. પછી ડેટ ઓફ બર્થ, જે તમારે બર્થ સર્ટિફિકેટનો એચએસ હશે એ જ બર્થ ડેટ આપણે અહીંયા લખવાની છે. પછી તમારી એજ જે છે એ જ લખવાની છે. પછી તમારું એડ્રેસ લખવાનું છે. પછી તમારું પરમનન્ટ એડ્રેસ લખવાનું છે. કાસ્ટ કઈ છે એ કાસ્ટ લખવાની છે. કેટેગરી કઈ એપ્લાય કરી છો એ કેટેગરી લખવાની છે. તમારે ક્વોલિફિકેશન લખવું પડશે. પછી તમારું ક્વોલિફિકેશન શું છે, એની અંદર ક્વોલિફિકેશન બીજું કોઈ ક્વોલિફિકેશન હોય અથવા એક્સપિરિયન્સ હોય તો તમે અહીંયા લખી શકો છો. પછી ટેકનિકલ ટ્રેનિંગ એક્સપિરિયન્સ છે તમારો એ બી તમે અહીંયા લખી શકો છો. પછી તમારો સેલ્ફ એડ્રેસ કોપી ડોસિમલની જે બી હોય. પછી અહીંયા તમારે પ્લેસ અને ડેટ કરીને સિગ્નેચર કરી દેવાની છે. પછી ફોર ઓફિશિયલ રેકોર્ડ ઓનલી, આ ડિપાર્ટમેન્ટલ વેકેન્સી ઓફિસરની યુઝ માટે છે, એ ત્યાંથી લખવામાં આવશે. મિત્રો, તમે આ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરો અને તમને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો. અને નવી ભરતી માટે તમે અહીં અમારી સાથે કનેક્ટ રહેવા માટે સબસ્ક્રાઈબ કરો. અને ફોર્મ ડાઉનલોડ કરવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપવામાં આવી છે વેબસાઇટની, તેના પર જઈને તમે ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. ધન્યવાદ.